એવું ના વિચારો કે આપણે આગળ વધવા માટે કોઈનો આપણા પાછળ હાથ હોવો જરૂરી છે કે હોવો જોઈએ. આપણે એકલા બી બધું કરી શકીએ છીએ. ના કે કોઈ આપણને આવીને કહે કે ના તું કર, એના પછી જ આપણે કરી શકીએ. કેમ આપણે ખુદની જાતને સમજાવી નથી શકતા કે ના તું કરી શકે છે? એ વસ્તુ શાયદ આપણે આપણી જાતને કહેશું કે ના તું કામ કરી શકે છે, મીન્સ ખુદ કે તું કરી શકે છે અને રિયલમાં કરી શકે છે. પણ આપણે બધા શું વિચારી લઈએ છીએ કે ના મને હોવો જોઈએ છે કોઈનો હાથ, અને આખરે એ જ વસ્તુ થાય છે. કોઈ આપણને આવીને એમ કે તું ના કરી શકે એટલે આપણે એમ મૂકી દઈએ કે એને ના પાડીને તૂટી જઈએ અંદરથી, હું નહીં કરી શકું. કેમ એવું નહીં વિચારતા કે આ ના કહી ગયું છે ને, હવે હું કરીને બતાવીશ. અને એ વસ્તુ શાયદ મારામાં છે. હું કરી શકું છું. મને કોઈ એમ કે તું આ વસ્તુ ના કરી શકે, એ વસ્તુ હું પહેલાં કરવાની ટ્રાય કરું. હું કરી શકું છું યાર, લાઈફમાં આગળ વધી શકું છું. મને કોઈની જરૂર નથી. હાલ સુધી મને જ્યારે જ્યારે જરૂર પડી બધાની, મીન્સ હરેક લોકોની, ઘરના હોય કે બહારના હોય, જ્યારે મને એમની મેન જરૂર પડી છે ત્યારે મારી જોડે કોઈ નથી, કોઈ નહીં, બધા દૂર દૂર છે. તો હું અહીંયા સુધી પહોંચી છું. મીન્સ ઘણી એવી વસ્તુ મેં ખુદની જાતે વસાવી છે. ઘણી વસ્તુ મેં જાતે વસાવી છે. એવું નથી લાગ્યું કે મને કોઈની જરૂર છે. સાચી કહું ને, મને જરૂર પડી છે ને જ્યારે મને પ્રેમની જરૂર પડી છે. કોઈને સપોર્ટ કરો મને એના માટે નથી જરૂર પડી. એના માટે હું ઊભી છું ભાઈ. હું કરી શકું છું. કેમ આપણે બીજા માટે આટલું બધું કરી શકીએ છીએ, ખુદના માટે કેમ નહીં કરી શકીએ? હરેક વસ્તુ કરી શકીએ છીએ. બીજાને ખુશ કરવા માટે આપણે મરીને તૂટી પડીએ છીએ, તો ખુદની જાતને ખુશ કરવા માટે કેમ નહીં? સૌથી પહેલા ખુદની જાતને સ્ટ્રોંગ બનાવો ને, ખુદની જાત માટે કરો. શું કામ બીજા માટે મરીને તૂટી પડો છો? એના માટે મા બાપને ઇવન છોડી દો છો, હરેક ફેમિલીમાંથી સંબંધ તમે ખલાસ કરો છો. એ વસ્તુ એવું વિચારીને આગળ વધો ને કે ના મને ખુદના માટે કરવું છે. એને મને પહેલા આગળ નથી વધારવું, ખુદને આગળ વધવું છે. કેમ કે સાહેબ તમે એને બી કાલ ઉઠીને આગળ વધારી દેશો ને બીજા વ્યક્તિને, એ વ્યક્તિ પહેલા તમને જ લાથ મારશે, બીજાને નહીં, તમને જ લાથ મારશે અને એની લાઈફમાંથી પહેલા તમને દફા કરશે. એટલે બહુ શોર્ટકટ વસ્તુ છે કે તમે બહુ જલ્દી સમજી જાઓ એટલું વધારે સારું છે કે પહેલા ખુદની જાતને આગળ વધારો, પછી બીજાને આગળ લઈ જાઓ. કેમ કે બીજાને લઈ જશો તો પહેલા લાત તમને પડશે, દફા કરી નાખશે, પછી એ બીજા જોડે સેટ થઈ જશે. હા એવું કહેશે કે સોના બાબુ ટોના મોના, હું તારી જોડે આમ કરીશ તેમ કરીશ, હું તને આગળ વધી ગઈ તો આમ રાખીશ તેમ રાખીશ. ત્યારે સમજી લેવું કે આપણે સોના મોના ટોના નથી, એક મૂર્ખ માણસ છે અને ગધેડો માણસ છે કે જે આપણે એમની જાળમાં ફસાઈએ છીએ. અને આ વસ્તુ હું જાતને બી કહું છું, હું ખુદ બી ઘણા લોકોને મેં આગળ વધાર્યા છે જે પહેલા લાથ મને પડી છે. અને એ લાત પડ્યા પછી એવું નથી કે હું સુધરી નથી, ઘણું એવું શીખી ગઈ છું લાત પડ્યા પછી કે મને લાઈફમાં કેવી રીતે આગળ વધવું છે. હવે મને એવું લાગે છે કે આગળ વધવા માટે કોઈનો સપોર્ટની જરૂર નથી મને, કે ના તમે મને કોઈ સપોર્ટ કરો ને હું આગળ વધીશ. હું વધી રહી છું આગળ અને વધીશ યાર. મને બહુ લાઈફમાં આગળ વધવું છે અને વધીને જ રહીશ. હાલ મારું માઇન્ડ એટલું શાંત છે ને, મને વિડીયો નથી બનાવવા છતાંય પણ હું વિડીયો બનાવું છું એના માટે કે હું મારી જાતને બી સ્ટ્રોંગ કરી શકું. કેમેરો ઓપન કરીને હું વાત કરું ને શાયદ તો હું મારી જાતને બી સ્ટ્રોંગ બનાવી શકીશ. જોઈ શકો છો તમે મારી આંખમાં કેટલી ઊંઘ છે, કેમ કે હું નાઇટ ડ્યુટી કરીને આવી છું 14 કલાક. તો પણ એવું લાગે છે કે ના હું ખુદની જોડે વાત કરું તાકી હું મારું માઇન્ડ એમ સ્ટ્રોંગ બનાવી શકું. જે હું અંદરથી હારી જાઉં છું ને તો શાયદ મને એવું લાગે છે કે હું જ્યારે અંદરથી હારું છું ને ત્યારે મને મારી જોડે વાત કરવી જોઈએ, ખુદની જોડે. હું ખુદની જોડે વાત કરું ત્યારે સ્ટ્રોંગ બનવું એવું ફીલ કરું છું.
કેમ કે શાયદ આ વસ્તુ હું અંદરની બીજાને શેર કરીશ ને તો માઇન્ડમાં મને એક ટેન્શન રહી જશે કે સામેવાળો વ્યક્તિ મને ઉડાવી દેશે. હા, એ સાંભળતી વખત મારી જોડે શાંતિથી સાંભળશે, પછી બીજી જગ્યા જશે ને ત્યારે મારી ઉડાવી દેશે કે ત્યાં તો એમ કહેતું તેમ કહેતું ફલાણું ઢીકડું માકડું બધું કહીને. તો એવું વિચારીને હું વાત કરું છું કે હું ખુદના જોડે વાત કરીશ ને, ના તો મારી કોઈ ઉડાઈ જાય કે ના તો કોઈ મારી બચાવી જાય. અને હું ખુદની જોડે વાત શેર કરીને મેન્ટલી બી સ્ટ્રોંગ બનીશ. એટલે મેં કીધું ખુદની જોડે વાત કરી લઈએ તો મેન્ટલી સ્ટ્રોંગ બનાય. અને વાત કરો યાર ખુદના જોડે, સ્ટ્રોંગ બનાવશે. હા, એટલી ભરપૂર ઊંઘ આવે છે ને મને તો બી હું વાત કરું છું. અને એવું બી થાય છે કે હું શાંત થઈ રહું ખૂણામાં બેસીને, ના તો કોઈની જોડે વાત કરું, કંઈ જ નહીં, એમ શાંત થઈ રહું. હારી ગઈ છું. એના કારણે હું જાતને સ્ટ્રોંગ બનાવું છું કે હું ખુદના જોડે વાત કરું ને તાકી હું સ્ટ્રોંગ બની શકું. બીજા જોડે વાત કરીશ ને શાયદ કોઈના જોડે કે હું અંદરની ફિલિંગ્સ બી શેર કરીશ ને, પહેલાં સાંભળી લેશે શાંતિથી, પછી મારી બજાઈ જશે કે બધી જગ્યા ઉડાવશે, આમ છે તેમ છે એમ કરીને. એટલે હું પહેલાં ખુદની જોડે વાત કરું છું તાકી હું ખુદ સ્ટ્રોંગ બની જાઉં. પછી મને કોઈ ઉડાવે ને તો બી ફરક ના પડે, કંઈ જ ફરક ના પડે. એટલા માટે જ હું ખુદની જોડે વાત કરું છું.